નમસ્કાર દોસ્તો, આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપીએ સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે. એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પળવાળમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય, એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે, જેનામાં દેવઅંશ રહેલો છે. એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. તો આજે એવા જ એક સુરાપુરા ધામની વાત આપણે આ વિડીયોમાં કરીશું. વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને ગુજરાતના અનેક ઇતિહાસો અને અનેક લોકવાર્તાઓની માહિતી અમારી ચેનલ પરથી તમને આપવામાં આવશે. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. ભોળાદ સુરાપુરા દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોળાદ સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલું છે. ભોળાદના ઇતિહાસ વિશે વાત કરીએ તો 900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી અને વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે. જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું, અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણ દીકરીનું વેલડું લૂંટાતું હતું, ત્યારે એ ચારણ દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા, અને 17 નરાધમોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો. પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત માં ભવાની એમનામાં ઉતરે છે. આમ શૂરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના સાંટણા નાખવામાં આવ્યા, અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા. એ શૂરવીરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા. બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીએ દર્શન કરવા આવતા. એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી, પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણોને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો, અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016 શુક્રવાર અને હનુમાન જયંતીના શુભ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી. આજના ઘોળ કળિયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ સાબિત કરી બતાવ્યું છે. અને આજે પણ દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શને આવે છે. અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયા લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે. એવું લાગે છે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઈ ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે. તો હવે ચાલો જાણીએ કોણ છે દાનભા બાપુ. મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે. તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉંમરમાં જ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી. જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી. પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો, અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા, અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારોનું ગુજરાન ચલાવે છે. એમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે, અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સૂવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. આમ સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો.